નમસ્કાર મિત્રો, હું છું વિજયસિંહ ચારડિયા, બીકોમ અશ્વિનભાઈ પટેલ કોમર્સ કોલેજનો વિદ્યાર્થી. હું આ યુવા શિબિર જે એનું નામ છે વિચારશીલતા અને સંવેદનશીલતા, જેના આધારે હું મારી કોલેજના અધ્યાપકો જેવા કે ધર્મેન્દ્ર સર, સુરજ સર, રાહુલ સર દ્વારા એમના સહયોગથી આ શિબિર સુધી પહોંચ્યો છું. તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલનો પણ આભાર માનું છું કે આવી શિબિરનું આયોજન જેના થકી આ થયું છે એમાં અમે આ સહભાગી થઈ અને જીવનના ઉચ્ચ મૂલ્યાંકનના સિદ્ધાંતો આજે અમે પ્રાપ્ત કર્યા છે અને મેળવ્યા છે. જો હું તમને મારા અનુભવની વાત કરું, આ સમગ્ર 4 દિવસની આજે ચોથો દિવસ પૂર્ણ થવાના આરે છે, તો પ્રથમ દિવસે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અહીંયાનું કુદરતી વાતાવરણ જોઈ અને અમે મંત્રમુગ્ધ થઈ ગયા કે અહીંયા શિબિરની અંદર જે રીતની શરૂઆત, જે રીતના વિચાર, જે રીતના આધ્યાત્મિકતાના કારણે જે અમે પ્રવેશ્યા હતા એની અંદર એવું અમને લાગે છે કે અમે ખરા ઉતર્યા છીએ. પ્રથમ દિવસે વિશાલભાઈના કે મનુષ્ય જીવનની અંદર આપણે આપણા સ્વયંભૂ રીતે જાતે ઉઠીએ અને આપણા વિચારોથી, આપણા ચિકિત્સાથી આપણે એને કઈ રીતે ઉપજાવી શકાય એ વિચારો સાથેનું સ્ટેટમેન્ટ અમે અમારા અંદર ગ્રહણ કર્યું. બીજા દિવસે વિનોદ સર જોશી એમનો સંવાદ કાર્યક્રમ હતો, તો એમણે બહુ સરસ વાત કરી વિચાર જગત અને ભાવ જગત. વિચાર જગત એ એવું છે કે જે માનવની કૃતિનું કે માનવે એને બનાવેલું, નવનિર્મિત કરેલું આ સર્જન છે વિચાર જગત. અને હું એમાંથી જે શીખ્યો છું કે વિચાર જગતની અંદર આટલા સમયથી હું એની અંદર પરોવાયેલો હતો. આ શિબિર દરમિયાન એમને એવું શીખવ્યું કે તમે માનવ દ્વારા નવનિર્મિત થયેલા વિચાર જગતમાંથી કઈ રીતે તમે બહાર આવો અને પોતાનું ભાવ જગત એ ઊભું કરો. એ આશયો, એ ઉદ્દેશો, એ ભાવો, એ મૂલ્યાંકનો મેં મારી અંદર કેળવ્યા છે અને હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે મારા ભાવ જગતની અંદર ચોક્કસ સુદૃઢતાથી અને અનોખો હું વધારો કરી શકું. તદુપરાંત સાથે ગઝલ સાહિત્યકારો જેવા કે શ્યામલાલ સર, એમના ધર્મપત્ની પણ હતા, એમને સરસ પોતાના સ્વરના સૂરથી જીવનની અંદર સંદેશો પહોંચી શકે એવા સારા ગઝલો ગાયા. એ ફક્ત ગઝલો કે ગાવા પૂરતા જ નહીં, પરંતુ જીવનના ઉદ્દેશોને લઈ, જીવનની પરિસ્થિતિઓને લઈ અને હાલનું જે પ્રમાણેનું આપણું વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે, પરિસ્થિતિ કઈ રીતે આપણે ઉપર ઉઠી અને આપણે ખુદ સમાજ જે અંધળાધૂનમાં જીવી રહ્યું છે એને આપણે કઈ રીતે ઉપર ઉઠી અને એને મદદરૂપ થઈ શકીએ, એને કઈ રીતે આપણે ઉપયોગી બની શકીએ, એવા નિખારો સાથે એ ગઝલકારોને મેં સાંભળ્યા છે. શ્યામલાલ સરે બહુ જ સરસ વાત કરી કે આપણા માનસિકતાની અંદર કે મગજની અંદર આપણે આપણા મગજની કેપેસિટી 2.5 મિલિયન છે કે એની અંદર આપણે અઢળક અસંખ્ય વિચારોનો આપણે એવા વિચારો કે જે નકારાત્મક છે એનું આપણે અંદર સ્ત્રાવ આપણે ઉભો કરીએ છીએ. એનાથી એને દૂર કરી અને આપણે સકારાત્મક વિચારોનું સર્જન કઈ રીતે થાય, સકારાત્મક વિચારો આપણે કઈ રીતે આપણી અંદર ગ્રહણ કરી શકીએ એ વિશેનું સરસ માધ્યમ જે અમને કેળવ્યું. આજના દિવસે કચ્છથી આવેલા વિદ્યુત જે મોટી ઉંમરના છે, દાદા છે, એમને વિજ્ઞાન અને શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ આજે અમને કેળવ્યો. ભલે તમે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં માનતા હોય, તમારો વિશ્વાસ છે, પણ વિજ્ઞાનની અંદર એને સાબિત કરવા માટે તમારે 5 પુરાવા કે એને આધારિત એના પુરાવા તમારે જોઈએ જ છે. જેવી રીતે એમણે કહ્યું કે આંખો દ્વારા જોઈને, હાથ દ્વારા સ્પર્શ કરીને, જીભ દ્વારા ચાટીને, નાક દ્વારા સૂંઘીને અને કાન દ્વારા સાંભળીને, આ પાંચેયને જ્યારે તમે સમકક્ષ રીતે જોવો છો એના આધારના પુરાવા રૂપે, ત્યારે તમે વિજ્ઞાનની અંદર એ ખરા અર્થની અંદર ઉતરી અને તમે એને પ્રાપ્ત કરી શકશો, હાંસલ કરી શકશો. અને શ્રદ્ધા અંધશ્રદ્ધાની અમને વાત કરી કે વ્યક્તિગત પોતાના જીવનની અંદર અંધશ્રદ્ધા હોઈ શકે, પરંતુ એ તમારો વિશ્વાસ હોવો જોઈએ અને તમે વિજ્ઞાન સાથે ન જોડો. એ તમારા વ્યક્તિગત ધોરણે જ એને તમે ત્યાં સુધી જ સીમિત રાખો. એવું ના કરો કે તમે એના કારણે ઝઘડી પડો, લડી પડો કે તમે એ વિકૃતિમાં જતા રહો. એ બંને વચ્ચેનો ભેદ છે એને સીમિત રાખો. એવા વિચારો આજે અમે કેળવ્યા. તદુપરાંત આ વિશ્વગ્રામ જે આ સંસ્થા છે, હું તો પહેલી વાર આવ્યો અને પહેલી વાર જોઈને નિહાળી મને અદ્ભુત આનંદ થયો. અને ખરેખર મને આ કુદરતી વાતાવરણ જોઈ અને અહીંયાની નિવાસી 4 દિવસની જે શિબિર છે, અહીંયાનું રહેવાનું, ખાવા પીવાની સુવિધા અને જે નવ વિચારોનું સર્જન જે અમે અહીંયા આવીને શીખ્યું છે કે આટલા દિવસ જે દુનિયામાં જીવતા હતા, અત્યારે અમે અમારી એક અલગ દુનિયા ઊભી કરી છે. અને આગળ એવા પ્રોગ્રામોની સંજય સરે પણ વાત કરી કે અહીંયાથી સામાજિક નવનિર્મિતના અમે પ્રોગ્રામો કરીએ છીએ, જેવા કે જમ્મુ કાશ્મીર, મણિપુર જે હાલની વર્તમાનની પરિસ્થિતિ છે એમાંથી લોકોને ઉગારવા માટે, એ લોકોને ત્યાંથી ઊભા કરવા માટે એક નવા થોટ સાથે લોકોથી લોકો જોડાય અને
ઇન્સાન નેક બને એ વિચારોનો ભાવ આજે અમે એમના જોડેથી કેળવ્યો છે. અમે પણ ભવિષ્યની અંદર ચોક્કસ વિશ્વગ્રામ સાથે હર હંમેશ માટે જોડાયેલા રહીશું. એમના વિચારો, એમના આચાર, એમનું આચરણ અમે અપનાવતા રહીશું એવા આશય સાથે હું વિરામ આપું છું. ધન્યવાદ.